અમદાવાદ જિલ્લાના વિરમગામમાં પ્રી મોન્સૂન પ્લાનિંગ યોગ્ય રીતે નહીં કરાતા ભારે થયેલી અતિવૃષ્ટિના કારણે વિરમગામમાં ખેતરો, રહેણાંક, દુકાનોમાં ઠેર મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે. અતિવૃષ્ટિને કારણે લોકોના જાનમાલનું ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે. લોકોની હાલત કફોડી બની છે. આ અંગે વિરમગામના એક્સ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે વિરમગામના લોકોની મુલાકાત લઈ ગુજરાત સરકાર પાસે અતિવૃષ્ટિને કારણે વ્યાપક પ્રમાણમાં થયેલી તારાજીનું તાત્કાલિક યોગ્ય સર્વે કરી મદદ કરવા માંગણી કરી છે. વિરમગામના એક્સ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે આ અંગે કહ્યું હતું કે આ ચોમાસામાં ખૂબ અતિવૃષ્ટિના કારણે મારા વિરમગામ મત વિસ્તારના વિરમગામ ટાઉન હોય, વિરમગામ તાલુકો હોય, નળકાંઠાનો વિસ્તાર હોય કે માંડલ દેત્રોજનો વિસ્તાર હોય, ખૂબ પાણી ભરાવાના કારણે ખૂબ મોટું નુકસાન એ ટાઉનના વેપારીઓ હોય, રહેવાસીઓ હોય એમને થયું છે. મારી તો સરકાર પાસે માંગણી અને વિનંતી પણ છે કે આ જે કંઈ પાણી ભરાવાના કારણે, દુકાનોમાં પાણી ભરાવાના કારણે વેપારીઓને નુકસાન થયું છે, ધંધા રોજગારને નુકસાન થયું છે, એનો યોગ્ય સર્વે કરીને વેપારીઓને એનું યોગ્ય વળતર આપવામાં આવે. સાથે સાથે ટેલિફોનિક વાત છેલ્લા 4 દિવસથી ગામડાઓના સંપર્કમાં મારે થાય છે અને જે કંઈ ખેડૂતોએ, અમારા આગેવાનોએ જે કંઈ મારા સુધી વિડીયો મોકલ્યા છે એમાં ખૂબ પાણી ખેતરોમાં ભરાયું છે અને જે કંઈ પાકો ઉગાડ્યા હતા ખેડૂતોએ એ લગભગ નિષ્ફળ ગયા છે. બીટી કપાસ હોય, તુવર હોય, ડાંગર હોય, દિવેલા હોય કે અન્ય જે કંઈ પાકો છે એમાં પાણી ભરાવાના કારણે સંપૂર્ણ નષ્ટ થયા છે. ત્યારે સરકાર પાસે અને સરકારી તંત્ર પાસે મારી માંગણી છે કે એનો યોગ્ય સર્વે કરવામાં આવે અને ખેડૂતોને પાકનું જે કંઈ નુકસાન થયું છે એના માટે યોગ્ય વળતર આપવામાં આવે. કલેક્ટર શ્રી સાથે પણ મારી ટેલિફોનિક વાત થઈ હતી અને એમને પણ વિરમગામ મત વિસ્તારમાં જ્યાં જ્યાં નળકાંઠાથી લઈને દરેક જગ્યાએ જે કંઈ અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું છે એનાથી માહિતગાર કર્યા છે અને કલેક્ટરશ્રીએ પણ કહ્યું છે કે અમે સર્વની કામગીરી હાથ ધરીને અને યોગ્ય વળતર આપવાની પૂરી કોશિશ કરીશું એવી હૈયાધારણા પણ આપી છે. ત્યારે આ જે કંઈ નુકસાન છે એ નુકસાનનું વળતર યોગ્ય રીતે મળે. સાથે મારે કહેવું છે કે અહીંયા વિરમગામ ટાઉનની વાત કરીએ તો પ્રી મોન્સૂન પ્લાન તંત્ર તરફથી કે નગરપાલિકા તરફથી જે કરવામાં આવ્યું એ સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. ચોમાસા અગાઉ જો પાણીના નિકાલ માટે ગટરો સાફ કરવામાં આવી હોત, એના યોગ્ય પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી હોત તો આ નુકસાન કદાચ ના થાત. બીજું કે ગામડાઓમાં ખાસ કરીને નળકાંઠાની વાત કરું તો ઘોડા ફીડર અમારી આવેલી છે. એ ઘોડા ફીડર અંગ્રેજોના ટાઈમથી બનેલી છે અને એ ઘોડા ફીડરમાં ચોમાસામાં અવારનવાર એ કેનાલ ફૂટવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. અનેક ગામોના ખેડૂતો એના લીધે તારાજ થાય છે અને પાક નિષ્ફળ થાય છે. ત્યારે સરકાર પાસે મારી માંગણી છે, હું ધારાસભ્ય હતો ત્યારે પણ મારી માંગણી રહી છે અને મારી રજૂઆતો પણ હતી કે આ ઘોડા ફીડરને ઊંડી કરવામાં આવે, એને પાકી કરવામાં આવે, જેના કારણે વધારાનું ચોમાસાનું પાણી જે કડી તરફથી આવે છે એ પાણી પણ નળ સરોવર સુધી પહોંચી જાય. આ પણ મારી માંગણી છે. ત્યારે આવનારા દિવસોમાં પણ આ પાણી ઓછું થશે ત્યારે રૂબરૂ મુલાકાત કરીને પણ આ નુકસાન જે થયું છે એનો તાગ મેળવીને તંત્ર પાસે યોગ્ય રજૂઆત કરીશું. પણ હાલ તો આનો યોગ્ય સર્વે કરીને જે કંઈ નુકસાન મારા મત વિસ્તારમાં થયું છે એ નુકસાનનું વળતર આપવામાં આવે એવી સરકાર પાસે મારી માંગણી છે.